हाय फ्रेंड, जय महादेव। तो शू चाले से बधाने गुड इवनिंग। 4 वागी गया सवे अने रियू भाई तैयार થઈ ગયા। हाँ, हडेलई तैयार થઈ ગઈ છે। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું તે મજામાં છું। જય માતાજી બધાને, રાધે રાધે। તો આવી જાવ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે રવિવાર અને મેં કીધું કે યદુના ક્યાંય ગયા નથી ને તે જાવી જો મસ્ત મજાનો તૈયાર થઈ ગયા છે। એને ટાટા જવું હોય, ગૌતમ ઘરે હોય ને એટલે તો હારવાનો કન્ટિન્યુ બન્યા રહીશું અમે જાવી। અને આજ તો જો રવિવાર હતો પણ સુઈ ગયા હતા, ઘડી કામ બામ કર્યું એટલે હવાનો કાંઈ બ્લોગ શરૂ નહોતો કર્યો, ટાઈમ નહોતો ને એટલે કામ કરીને અત્યારે તો ફ્રી થઈ ગયા છે। એવી અત્યારે કેટલા વાગ્યા છે? 4 વાગી ગયા છે। તો હવે ક્યાં જાવી? 6 વાગે ત્યાં તો નકર દી આખી જાય ને પછી કાંઈ ટાઈમ ન રહે એટલે 4 વાગે જવું પડશે। તો સારું હાલો નીકળીએ હવે। તો હવે આપણે નીકળી ગયા સેવી ઘરેથી। જો જવાનું છે આપણે રામમઢીએ ને જો પુલ ચડી ગયા સેવીને તાપી નદી બતાવી છે બધાને। અમે જો 4 વાગે નીકળ્યા હતા એટલે થોડોક તડકો હતો અને મસ્ત મજાનું વાતાવરણ હતું, એક નંબર। તો અમે કીધું હાલો આપણે જાવી બધા રામમઢીએ। તો સારું હાલો અમે જો જાવી સેવી રામમઢી બાજુ અને હવે અમે પહોંચી ગયા સેવી રામમઢીએ। જો હજી તો 4 સાડા 4 થયા છે એટલે કાંઈ બહુ કાંઈ માણા હતું નહીં। અહીંયા તો અમે અષાઢી બીજના દિવસે જ તે આવી છીએ રામાપીરના દર્શન કરવા માટે। મેં કીધું હાલો કે દિવસના આવ્યા નથી એટલે રામમઢીએ જ આવી। તો અમે જો આવી ગયા સેવી રામમઢીએ અને આવીને જો દર્શન કરવા માંડ્યા સેવી। જો રામાપીરના દર્શન કરી લેજો બધાય। અને અહીંયા છે રામ ભગવાનની મૂર્તિ ને અહીંયા તો અખંડ ધૂન શરૂ રહે ને આ છે આપણા રામાપીરના નેજા ને જો અહીં બધી બાયું ધૂન ગાય છે અખંડ ધૂનની ચાલુ રહેવાય રામમઢીએ। હા, ગાવાની તે મજા આવે આવું બધું। ને અહીંયા જો પાછું બીજું મંદિર છે, ત્યાં રામાપીરની મૂર્તિ છે। અને હવે જો અમે દર્શન કરીને બહાર નીકળ્યા ત્યાં તો મારા મમ્મીની બધા હારે થઈ ગયા હતા, કારણ કે એ બધા હારે। અને હવે આ તમને બધાને બતાવે છે ડુંગરો, કારણ કે ત્યાં આપણે જવાનું છે ડુંગરો ચડવા માટે। બધા એવું કહેશે કે આને કહેવાય મિની ગિરનાર। તો આપણે આ ડુંગરો ચડી જાય એટલે આપણે ઓલો ગિરનાર ન ચડવો પડે। તો અમે જો ચડવાનું શરૂ કરી દીધું છે। હું ને ગૌતમ ને રીયુ વહી ગયો છે મારા મમ્મીને ને હારે। તો અમે જો ચડવા મળ્યા છે। અહીં જો હાકડા દાદરા છે ને ઊંચા છે બહુ। તો અમે જો ઉપર હાલા જાય છે ને હું જોઉં છું કે પાછળ નીચે કેવું લાગે છે। અને ઉપર ચડ્યા ત્યાં જો નાના મંદિર હતા ઉપર। તો અમે જો દર્શન કરતા આગળ આવવા મળ્યા છે। અને જો આ બધો નજારો કેવો મસ્ત મજાનો લાગે છે। જો હેઠેથી બધું દેખાય, ઘણા ઉપર વ્યાયો। મને તો ત્યાં ચડી ગઈ ને એટલું ઉપર તોય તે મને તો બીક લાગવા મળી। તે જો અમે તો ધીમે હાલતા હતા। હા, અને હવે જો આ બધો નજારો તમને બતાવે છે નીચેનો, બહુ મસ્ત મજાનું બધું બતાવે છે। ને મેં કીધું હાલો થોડીક એકાદ ક્લિપ મારી લઉં ને હવે અમે નીચે ઉતરી ગયા છે। હા, મેં તમને બતાવે છે બધા નીકળે છે ત્યાંથી અમારે નીચે જવાનું છે। તો અમે જો પહોંચી ગયા છે ત્યાં તે હાકડા દાદરા હતા અને અમે જો ધીમે કરતા ઉતરી ગયા છે। ફોનની લાઈટ શરૂ કરી મેં તો, પછી હું ને ગૌતમ ઉતરી ગયા છે ધીમે અને સીધા તે નીકળવી બહાર। પછી બહાર નીકળતાની સાથે આપણે અંજવાળું દેખાણું, કારણ કે ત્યાં તો અંધારું હતું અંદર। મને તો બીક લાગતી હતી ઘડીક તો। અને બહાર આવીને જોયું ત્યાં તો અહીંયા સિંહનું મોઢું હે કેવડું મોટું છે। આમાં બધા અંદર જાય છે ને અમે પણ અંદર ન ગયા, બહારથી જ ઉતાર્યું ને અહીંયા જો મસ્ત મજાનું દેખાય છે। બહાર આવીને હાવ હરખું દેખાડ્યું ને બધાને મસ્ત દેખાય છે તમને બધા। તમે બધા રામમઢીએ જઈ આવ્યા જ નહીં? જે ગયા હોય કમેન્ટમાં કહી દેજો। ને અહીંયા જો પાછી માતાજીની મૂર્તિ છે, નાગભાઈ માની મૂર્તિ ને અહીંયા છે મેકરણ દાદાનું મંદિર છે। જો દાદા મેકરણ। તો ચાલો હાલો આપણે આ બધાના દર્શન કરતા આગળ હાલે આવી અને પછી દર્શન કરીને સીધા તે અમે અહીંયા દાદરા ચડી ગયા। દાદરા ચડીને જોયું તો અહીંયા તો હતી તાપી નદી ને ત્યાં જો બોટ દેખાય છે તમને બધાને, બોટિંગ કરે છે બધા તાપી નદીમાં। તો અમે જો અહીંયા આવી ગયા છીએ। અહીંનો નજારો પણ મસ્ત મજાનો છે, બધા માણસો છે, નાસ્તા માટેનું બધું છે, ભૂંગળા બટેકા, સમોસા અને જેને કોઈને નાસ્તો કરવો હોય આ બધા ખાઈ લેશે અહીંયા। તો અમે જો હાલતા 16 ગ્રામ આવી ગયું છે, ચણા 100 ગ્રામ। અમે બધું જો વ્લોગમાં લેતા જ આવી છે ને હાલતા જ આવી છે। મેં કીધું હાલો ઘડીક બેસી જાવી। રીયુભાઈને ભૂંગળા લઈ દીધા એટલે એની કાંઈ ટેન્શન નહીં। અને અહીં જો તાપીના કાંઠે બધા અમે તો અહીં ઉપર બેસી ગયા છે, નીચે નથી ગયા। મેં કીધું હવે હેઠે હું જ આવી આને નાના બેઠા બધાનું જોતા હતા અમે। બધા જો ફોટા ને એવું પાડે છે, કોક બોટિંગ કરે છે અને તાપીના કાંઠે બેહવાની કાંઈક અલગ જ મજા છે।
એટલે જો અમે તો બધાને જોતા હતા કે બધા શું કરે છે ઉપર બેઠા બેઠા, અને બહુ જ મજા આવી ગયો અમને અહીંયા. ને રીયુને તો વાત જ જવા દો, બહુ જ મજા આવે એને બહાર કાઢવીને. એટલે એ જો ભૂંગળા ખાતો તો પછી મને એમ છું ભૂખ લાગી ગઈ છે, મને કાંઈક લઈ જો. ગૌતમે લઈ દીધું છું 100 ગ્રામ. તો હારું હાલો આપણે ખાઈ લઈએ હવે. આ બધાને બોટિંગ કરવી હશે તો કરશે, ને કાંઈ નહીં. તો આપણે હવે જો આવી ગયા છે ઇસ્કોન ટેમ્પલે આવી ગયા છે. અમે રામોટીએ ગમે ત્યારે આવી ત્યારે આ ઇસ્કોન ટેમ્પલે નથી આવતા. મેં કીધું હાલો તો આપણે તે જાવી આ વખતે, કેવું છે બધા બહુ કહે છે બહુ સારું છે ઇસ્કોન ટેમ્પલ. તો અમે આવી ગયા છે અહીંયા, ને હવે જો અમે મંદિરમાં પ્રવેશ કરવી છે એવી ને તમને બધાને બતાવવાનું છે ઇસ્કોન ટેમ્પલ. અહીંયા આવીને જોયું તો કેવડું મોટું મંદિર છે કૃષ્ણ ભગવાનનું. ને અહીંયા બધી કૃષ્ણ લીલાનું વર્ણન કરેલું છે. આ જો કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડે છે એવું ચિત્ર દર્શાવેલું છે. ને જો નોખા નોખા બધા ચિત્રો દર્શાવેલા છે, તમને બધાને પણ બતાવવાનું છે, અને અમારે પણ દર્શન કરવાના છે. ને અહીંયા આવી ગયો છે બીજો ગેટ, અને હવે જો આપણે જો આગળ જોતા જોતા આગળ વધવી છે. બહુ મસ્ત મજાનું ટેમ્પલ છે, વાત જ જવા જો. આ મંદિર બહુ મસ્ત મજાનું છે. ગૌતમ જો રીયુને આંગળી પકડીને હાલ્યા આવે છે, અને હું તો આગળ આગળ હાલી જાઉં છું, કારણ કે મારે આ બધું ઉતારવાનું હોય ને. અમે જો હાલ્યા જાય છીએ ધીમે ધીમે જોતા જોતા. મસ્ત મજાનું મંદિર છે, અને ઉપર જો પંખા તે મોટા મોટા હતા. જો તમને બધાને દેખાય છે કે નહીં? પંખા મોટા મોટા પાંખડાવાળા પંખા. ને અહીંયા કેટલું માણા બેઠું છે જોવો તો ખરા. મંદિરમાં બધા બેઠા છે દર્શન કરવા, અને ગીત ગાતા હતા બધા કૃષ્ણ ભગવાનના. અહીંયા તે દર્શન કરવાની લાઈન હતી, જો ક્યાં ઠેક સુધી લાઈન છે. માણા તો ક્યાંય જો હમાતું નથી. અને તમે બધા દર્શન કરી લેજો, અને અમે પણ